જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગૌ માતા। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે આજનો વિડીયો લઈને આવ્યા છીએ ગજનીપુર ગામનો। તો મિત્રો ત્યાં ગજનીપુર ગામમાં ગૌ માતાને કોઈ ગાડીવાળાએ અથવા કોઈ ટ્રેક્ટરવાળાએ પગ ઉપર ચડાવી દેતા એક પાછળનો પગ ભાગી નાખેલ છે। તો મિત્રો રબારી સમાજના ભાઈશ્રીનો કોલ આવવાથી અમે ઇમરજન્સી અમારી ટીમ લઈ ગજનીપુર ગામ પહોંચી રહ્યા છીએ। તો તમે જોતા રહો અમારો વ્લોગ। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે સામે દેખાય છે તો ટોલ ટેક્સ આવે છે અને મિત્રો ટોલ ટેક્સની આગળ જ અમારે ગજનીપુર વળવાનું આવી રહ્યું છે। તો મિત્રો આ છે ગજનીપુરનું પાટિયું। તો મિત્રો અમારો વ્લોગ પૂરો નિહાળજો અને અમે અમારી ટીમ જીવદયાનો વગડો ગૌશાળા ઇમરજન્સી તરત જ ત્યાં નીકળી રહ્યા છીએ। તો જોતા રહો અમારો વ્લોગ। તો મિત્રો અમે જઈ રહ્યા છીએ ગજનીપુર તરફ। તો અમે અમારી ગાડી ત્યાં લઈ જઈ રહ્યા છીએ। તો મિત્રો અમે ગજનીપુર ગામ તરફ નીકળ્યા છીએ। તો મિત્રો ગજનીપુર જવાનો આ છે રસ્તો અને મિત્રો અમારું આ જીવદયાનું ગૌસેવાનું ગ્રુપ અમે ઇકો ગાડી લઈ ત્યાં ગૌ માતાને લેવા માટે નીકળ્યા છીએ। ત્યાં ભાઈશ્રી અમને કોલ કરીને જણાવ્યું છે કે નાનું વાછરડું છે પણ ત્યાં જઈને જોઈએ છીએ ગૌ માતા છે અથવા વાછરડું છે। તો મિત્રો આ છે અમારા ગૌસેવક મિત્રો। તો મિત્રો બસ અમે ગજનીપુર નજીક પહોંચી રહ્યા છીએ। તો મિત્રો જોતા રહો અમારો વ્લોગ। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે અમારા પરમ મિત્ર રાજેશભાઈ પંચાલ પણ અમારી સાથે ગૌસેવામાં આવેલ છે। તો મિત્રો રાજુભાઈ પંચાલનો પણ અમારી ગૌશાળામાં પૂરેપૂરો સાથ અને સહયોગ છે અને અમારી હર હંમેશા અમારી સાથે હોય છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો અમે સૌ સાથે મળી એ ગૌ માતાને લેવા જઈ રહ્યા છીએ। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે ગજનીપુર રમાપીર મંદિરની સામે આવી ગયા છીએ ને મિત્રો આ જ છે ગજનીપુરનું પાટિયું। તો મિત્રો અમને જે ભાઈશ્રીએ કોલ કર્યો હતો તો અમે એમને કોલ કરીને પૂછી લીધું છે કે તમે કેટલે અને ક્યાં ગૌ માતા છે। તો મિત્રો એમને કોલ કરી જવાબ આપ્યો છે કે અમે તમને લેવા આવીએ છીએ તો થોડી વાર રાહ જુઓ ત્યાં। તો મિત્રો અમે ત્યાં થોડી વાર ગાડી બંધ કરીને રાહ જોઈ એમની। તો મિત્રો તો તેઓ ભાઈ તરત જ અમને લેવા આવી ગયા છે। તો મિત્રો આ છે રબારી સમાજના ભાઈશ્રી। જય ગૌ માતા। જય ગૌ માતા। હા મજામાં જય ગૌ માતા। આવાજ હા તો મિત્રો અમે ગજનીપુર ગામમાંથી કાચીવાડ તરફ જઈ રહ્યા છીએ। તો મિત્રો જે ભાઈશ્રી અમને તે રબારી સમાજના તેમને કોલ કરી જણાવ્યું હતું તે મિત્રો કાચીવાડમાં અમારી આગળ જઈ રહ્યા છીએ ને અમે એમની પાછળ। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે કાચીવાડમાં વરસાદના કારણે રસ્તો બહુ ખરાબ છે। તો મિત્રો જોઈએ છીએ અમે તો ગાડી ત્યાં નાખી છે। તો મિત્રો અમારો વ્લોગ જોતા રહો। ગમે તેવો રસ્તો હોય અમે ગૌ માતા સુધી પહોંચવાના છીએ। તો મિત્રો જોતા રહો અમારો વ્લોગ। તો મિત્રો અમે બસ થોડી જ વારમાં ગૌ માતા જોડે પહોંચી જઈશું। તો મિત્રો જે પણ ભાઈશ્રીએ અમને જાણ કરી હતી તે મિત્રો આગળ જઈ રહ્યા છીએ અને અમે એમની પાછળ। તો મિત્રો જોતા રહેજો અમારો વ્લોગ। રસ્તો બહુ ખરાબ છે, અહીંયા ગાડી ચાલતી નથી પણ હવે ગાડીની હાલત બહુ ખરાબ થઈ જશે। ગાય માતા પણ ઊભા છે, આપણે પહોંચી જવા આવ્યા છીએ। હવે
બે મિત્રો આગળ ગૌ સેવક ભાઈ છે કે શું છે પૂછીએ આગળ ભાઈને. બસ પહોંચી ગયા છીએ ગાય માતા જોડે. બીમાર ગાય માતા છે. બે મિત્રો લેવા આવ્યા હતા ગામ સુધી ગજનીપુર. શું નામ છે ભાઈ? રાહુલભાઈ જીગરભાઈ. રાહુલભાઈ જીગરભાઈ દેસાઈ. દેસાઈ. ઓકે. કૌ સેવક છો કે પછી એમ જ? ના રા તો આ હોય રસ્તામાં પડ્યું હતું 2 દાડાથી. હા. એટલે આજ અમે કાલ પેલા ભાઈને તમને કીધું બરોબર. બોલાવીને દવા કરાવી હતી. દવા કરાવી કે હાલ તરત કોઈ હાજુ થાય એવું નહીં. પગ ભાગી ગયો એનો. હા. એટલે પગ સીધો થાય. અમે તમારો કોન્ટેક્ટ નંબર લીધો. બરોબર. એમ કે વિડીયોની જોયેલા હતા. હા. એ મારફતે તમારો નંબર લઈને તમને કોન્ટેક્ટ કર્યો. ઓકે. કીધું સંજયભાઈ બોલાવા દો. બરોબર. પછી તમને કોન્ટેક્ટ કર્યો અત્યારે. રેડી. મિત્રો તો અમે ગૌ માતા જોડે પહોંચી ગયા છીએ. તો મિત્રો જીવદયાનો વગડો ગૌ સેવા ગ્રુપ અને જે ભાઈશ્રીએ કોલ કરી જણાવ્યું હતું તે પણ મિત્રો હાજર છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ગૌ માતાને આગળના પગે બંને પગે થોડી જીવાત પડેલી છે. અને મિત્રો પાછળનો પગ તમે જોઈ રહ્યા છો મિત્રો કે પાછળનો પગ ગૌ માતાને ક્રેક થયેલો છે. એટલે મિત્રો ભાગી ગયેલો છે. તો મિત્રો અમારા ગૌસેવક મિત્રો રાજેશભાઈ પંચાલ ગૌ માતાને ચેક કરી રહ્યા છે કે ગૌ માતાનો પગ સાવ ભાગી ગયેલ છે. તો મિત્રો જોતા રહેજો મારો વિડીયો. તો મિત્રો અમારા ગૌસેવક મિત્રો હવે ગૌ માતાને ચડાવવા માટે ઇકો ગાડી છે. તો મિત્રો ચડાવવા માટે પાછળ જગ્યા ગોતી રહ્યા છે. તો મિત્રો જોતા રહેજો મારો આ વ્લોગ. તો મિત્રો હું પહેલાં તો 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મિત્રો તમે તમારું સાધન ચલાવો છો તો જોઈને ચલાવો. કેમ કે તમારી 1 મિનિટનો ટાઈમ ના બગાડવા માટે તમે જોઈ રહ્યા છો કે આ ગૌ માતાનો પગ ઘુમાવવો પડે છે. જો તમે મિત્રો ઉપર સાધન ચલાવીને ગૌ માતાનો પગ ભાગી નાખેલ છે. તો મિત્રો હું તો એટલું જ કહું છું કે 2 મિનિટ ભલે રાહ જોવી પડે પણ તેને સાઈડમાં કરીને સાધન સાચવીથી ચલાવો. તો મિત્રો આવા માસૂમ જીવોને કંઈ તકલીફ ના પડે. તમે મિત્રો જુઓ કે થોડું તમારું સાધન સાઈડમાં લઈને તમે ચાલ્યા હોત ને અને ગૌ માતાને સાચવેથી તમે તમારું સાધન લઈને ચાલ્યા હોત તો આ ગૌ માતાને પગે ના ભાગોત અને કંઈ ના થત. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે તમે આ ગૌ માતાના ઉપર સાધન ચલાવીને જાઓ છો તો તેમનું કંઈ એમ્બ્યુલન્સ નથી હોતું કે તરત જ સારવાર થઈ જાય. કેમ કે તમે પગ ભાગીને જાઓ છો તો તેમને 2-3 દિવસ તો ત્યાં ને ત્યાં ગૌ માતા પડ્યા રહે છે અને તેમને જીવાત પણ પડી શકે છે. તો મિત્રો ઘણી બધી પ્રોબ્લેમો થઈ શકે છે અને ગૌ માતા તેમનો જીવ પણ ગુમાવી શકે છે. તો હું તો બસ એટલું જ કહું છું કે તમે ધ્યાનથી સાધન ચલાવો તો કોઈ પણ જીવને કંઈ તકલીફ ના થાય. અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ગૌ માતાને પગ ઉપર વધારે વાગેલું છે તો મિત્રો તેમને પગ ઘુમાવવો ના પડે. કેમ કે જેટલી થશે એટલી અમે જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા ત્યાં લઈ જઈ ગૌ માતાના પગ સાજો જલ્દીથી થઈ જાય તે માટે અમે મહેનત કરીશું. અને ઇમરજન્સી અમે અહીંયાથી ઇકો ગાડીમાં ગૌ માતાને ભરીને નીકળીશું. કેમ કે બહુ તકલીફ છે ગૌ માતાને. અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે ગૌ માતાને તેમનો પગ ઉપર કંઈ પણ સાધન ચલાવ્યા બાદ 3 દિવસથી ત્યાં પડી રહેવાથી બંને પગ અને પાછળના પગ ઉપર જીવાત પડી છે. તો મિત્રો અમે ઇમરજન્સી રાતનો સમય છે 11-12 વાગેલા છે. તો મિત્રો અમે ઇમરજન્સી ઇકો ગાડીમાં ભરી જીવદયાનો વગડો છત્રાલા ગૌશાળામાં લઈ જઈ રહ્યા છીએ. તો મિત્રો બધા મિત્રોને હું કહું છું કે તમારી બસ 1 મિનિટની સ્પીડ માટે ઉતાવળ માટે મિત્રો આજે આ માસૂમ જીવોનો પગને તકલીફ પહોંચી છે. તો મિત્રો ધ્યાનથી સાધન ચલાવો તો કોઈ પણ જીવોને કંઈ તકલીફ ના પડે. તો મિત્રો અમારો વ્લોગ પૂરો જોજો કેમ કે અમે ગૌ માતાને હવે ઇકો ગાડીમાં ચડાવીને અમે ગૌશાળા જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા ત્યાં લઈ જઈ ને જે પગ ભાગેલ છે ગૌ માતાને અને જીવાત પડેલ છે તેની સારવાર કરીશું રાતે ડૉક્ટર બોલાવીને. તો મિત્રો અમે ગૌ માતાને અંદર બસ મૂકી દીધા છે
તો થોડી જ વારમાં અમે ત્યાંથી અમે ગજનીપુર ગામથી વિદાય લઈશું. તો મિત્રો અમારો વ્લોગ જોતા રહેજો. તો મિત્રો તમને પૂરું અપડેટ મળતું રહે વિડીયોનું. તો મિત્રો અમે ગૌ માતાને અંદર ચડાવીને તો અમે મિત્રો હવે ગજનીપુરથી નીકળીશું. તો મિત્રો આ જે પણ મિત્રોએ અમને રાતે કોલ કરીને ગૌ માતાનો જીવ બચાવવા માટે પ્રયાસ કર્યો છે તો એમને અમે મળીને અમે વાતચીત કરીને નીકળીશું. તો જો આ ગૌ માતા અંદર ઇકોમાં શાંતિથી બેઠા છે. તો મિત્રો જો કારણ કે કોલ કરવા બદલ જ ખૂબ ખૂબ આભાર કહેવો પડે છે. અત્યારે ગમે તેવો જીવ કોઈ બચાવવા નથી માગતો, પણ આમનું ખૂબ સારું વર્તન હશે અને ક્યાંક એવું જોયું છે કે જીવ બચાવવો જોઈએ. તો ખૂબ ખૂબ આભાર આ બધા ભાઈઓનો માનીએ છીએ, ગજનીપુરવાળા ભાઈઓનો. અને જે પણ ટીમ જીવદયા વગડો સતરાળાથી આવેલી છે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કારણ કે અત્યારે ભોજન કર્યા વગેરે આવ્યા છે બધા. બરોબર. અને બસ કોણ છે? અર્જુન છે. અમે 24 કલાક સેવા હેલ્પલાઇન નંબર બંને આપેલા છે, વિડીયોમાં જોઈ લેજો. ગમે તે એની ટાઈમ કોઈ પણ પશુ હોય, એવું નહીં કે ગાય હશે તો જ સેવા મળશે. કૂતરું હોય, બિલાડું હોય, કોઈ પણ XYZ પશુ. બરોબર. સારું ભાઈ, મળીશું. મિત્રો અમે બસ ગજનીપુરથી ગૌ માતાને ચડાવીને ઇકોમાં બેસાડીને અમે નીકળ્યા છીએ બધા સૌ ગૌ ભક્તો. તો મિત્રો જોતા રહેજો વિડીયો. અમે હવે જઈ રહ્યા છીએ જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા. તો મિત્રો અમે મુડેઠા હાઈવે એટલે કે રાધનપુર હાઈવે મુડેઠા ગામ, તો મિત્રો અમે ત્યાં આવી ગયા છીએ. તો મિત્રો અમે હવે જઈ રહ્યા છીએ પીલડી તરફ. તો મિત્રો જોતા રહેજો અમારો વ્લોગ. તો મિત્રો આજ છે રાધનપુર હાઈવે અને મુડેઠા બ્રિજ. તો મિત્રો જુઓ રાતનો સુંદર નજારો. તો મિત્રો આગળ આવેલો છે ટોલ ટેક્સ. અને મિત્રો અમે જઈ રહ્યા છીએ મુડેઠા પીલડી તરફ. તો મિત્રો અમારો વ્લોગ પૂરો નિહાળજો. તો મિત્રો તમને પૂરતી અપડેટ મળતી રહે. રાત્રિના 11 વાગ્યા છે. મુડેઠા નાળામાં આવી ગયા છીએ. તમને જોવા કદાચ મળતી છે, પણ બસ અમારી ભાવના અને મારો એક જ ધ્યેય છે કે હરેક ગામમાં 2 ગૌશાળા. અત્યારે શરૂઆત કરી છે એક ગાય માતાની, કે રખડતી ગાય ક્યાં જોવા ન મળવી જોઈએ. કારણ કે આ તો આપણી માં છે, સમજે એના માટે. જો દેશી ગાય છે, નંદી મહારાજ પણ છે, તમને જોવા મળતા હશે. ગાયોના એક્સિડન્ટ બહુ જ થાય છે. તો બધા યુવાનો જાગૃત થાઓ, કારણ કે આના સિવાય કોઈ ઉદ્ધાર નથી, સેવા સિવાય કોઈ ઉદ્ધાર નથી. તો તમને જોવા મળતી છે અઢળક ગાયો ગુજરાતમાં રોડ ઉપર બેઠેલી જોવા મળતી છે, હાઈવે ઉપર. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે ગજનીપુર ગામથી પણ મુડેઠા ગામથી પણ આગળ નીકળી પીલડી નજીક પહોંચવા આવ્યા છીએ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ગૌ માતા પણ શાંતિથી બેઠેલા છે અને અમારા ગૌ ભક્તો પણ શાંતિથી આરામ કરી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે પીલડી બ્રિજ ઉપર બસ પહોંચવા આવ્યા છીએ. તો મિત્રો જુઓ આ છે અમારો પીલડી બ્રિજ સુંદર મજાનો. તો મિત્રો અમે થોડી જ વારમાં જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા ત્યાં પહોંચી જઈશું. અને મિત્રો દરેક મિત્રોને ખાસ કરીને નમ્ર વિનંતી છે કે અમારું જીવદયાનો વગડો ગૌશાળા ગ્રુપ એક ગૌશાળા લોકફાળાથી ચાલે છે. તો જેને પણ દાન કરવું હોય, કાં તો રૂબરૂ ગૌશાળાએ, ક્યાં તો અમારું ફોનપે નંબર અથવા સ્કેનર આપેલું હોય છે, તો તેમાં પણ દાન કરી શકો છો. તો મિત્રો કંઈ પણ જગ્યાએ ગૌ માતા ગંભીર હાલતમાં અથવા કંઈ પણ જગ્યાએ મિત્રો ગૌ માતાનો એક્સિડન્ટ થયેલો હોય અથવા ગૌ માતાને એક્સિડન્ટ થયેલો અને દેવ થઈ ગયેલા હોય, તો મિત્રો અમે તેમને ઇમરજન્સી સારવાર અથવા સમાધિ આપી દઈએ છીએ. તો મિત્રો અમે રાત દિવસ
પશુ પક્ષીઓ માટે અમે રાત દિવસ ઊંઘતા નથી, કેમ કે બસ એક જ અભિયાન છે અમારું કે પક્ષી અને ગૌમાતા અને બધા જીવોને બચાવો. તો મિત્રો અમે બસ થોડી જ વારમાં અમે પહોંચી જઈશું જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા. તો મિત્રો બસ અમે છત્રાલા ગામ બસ પહોંચવા આવ્યા છીએ. તો મિત્રો અમે છત્રાલા ગામ આવી ગયા છીએ. તો મિત્રો આ છે અમારા ગૌશાળા પાસે જવાનો રસ્તો. તો મિત્રો આપણી ગૌશાળા અમે પહોંચી ગયા છીએ. તો મિત્રો આ છે આપણી ગૌશાળા જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા. તો મિત્રો આવી ગયા છીએ અમે ગૌશાળા. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા ગૌમાતા રોડ ઉપર પણ બેઠેલા છે અને ગૌશાળાના અંદર પણ બેઠેલા છે. તો મિત્રો તમે વિચારતા હશો કે ગૌશાળા છે તો પણ ગૌમાતા બહાર કેમ બેઠા છે. તો મિત્રો અમારે હજી ગૌશાળાની બોર્ડર એટલે કે ફેન્સી વાડ કરવાની બાકી છે. તો મિત્રો એટલા માટે અડધી કરેલી છે અને અડધી બાકી છે. તો મિત્રો એના માટે ગૌમાતા અડધા બહાર બેઠા હોય છે, કેમ કે વરસાદની મોસમ છે. તો મિત્રો મચ્છર કરડવાથી ગૌમાતાને પાણીમાં બેસવું ગમે ના, તો તે માટે ગૌમાતા રસ્તા ઉપર બેસે છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે ગૌમાતાને લાવી અને શેડમાં એટલે કે પંખાના વાયરે બેસાડીશું અને તરત જ ઇમરજન્સી અમે સારવાર કરીશું. તો મિત્રો જોતા રહો અમારો વ્લોગ. તો ગૌમાતાને અંદર અમે શેડમાં લાવી દીધા છે જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલામાં. તો મિત્રો જોતા રહો અમારો વ્લોગ. તો મિત્રો ઘણા બધા ગૌમાતાઓ છે આપણા ગૌશાળાની અંદર કે ઘણા બધાના પગ પણ ભાગેલા છે અને બીમાર પણ છે અને એક્સિડન્ટ પણ કેસ છે. તો મિત્રો અમે ગૌમાતાને અંદર લાવી દીધા છે અને થોડી જ વારમાં ડૉક્ટર સાહેબ આવી જશે. તો મિત્રો ગૌમાતાને સારવાર થઈ જશે. તો મિત્રો જે રીતે સપોર્ટ કર્યો છે તો આ રીતે સપોર્ટમાં રહેજો. તો મિત્રો કંઈ પણ જીવ કંઈ પણ જગ્યાએ ફસાયેલ ના જોવા મળે અને તરત જ તેની સારવાર થઈ જાય. તો જય દ્વારકાધીશ, જય ગૌમાતા.